તો દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયામાં કરંટ દેખાઈ રહ્યો છે। ભારે કરંટના લીધે ગોમતી ઘાટે ઊંચા મોજા ઉછળ્યા છે। 8 થી 10 ફૂટ ઊંચા મોજા જોવા મળી રહ્યા છે। સહેલાણીઓ અહીંયા આવી રહ્યા છે। અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ભારે કરંટ આપ જોઈ રહ્યા છો, દરિયામાં સહેલાણીઓ પણ ઉમટી રહ્યા છે। સતત કરંટ આવી રહ્યો છે। વરસાદી માહોલ વચ્ચે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીને પગલે છે કે દ્વારકા જિલ્લાની અંદર જે અરબી સમુદ્ર આવેલો છે ત્યાં કરંટ છે તે જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરીએ તો જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે જે દક્ષિણ ગુજરાત છે કે જ્યાં પણ છે તે વરસાદ છે તે અતિ ભારેથી ભારે પવન સાથે છે તે વરસવાની શક્યતા છે તે કરવામાં આવી છે। જે રીતના હવામાન વિભાગ દ્વારા જે 3 સિસ્ટમ સક્રિય થતાની સાથે જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને આજે અરબી સમુદ્ર જે દરિયાકાંઠા વિસ્તાર છે કે જ્યાં મોજાઓ છે તે ઉછળી રહ્યા છે। સાથે જ દ્વારકા જિલ્લાના જે ગોમતી ઘાટ વિસ્તાર છે કે જ્યાં 15 થી 20 ફૂટ જેટલા મોજા છે તે ઉછળી રહ્યા છે। અને લોકો અને માછીમારોને જે દરિયાની નજીક ન જવા માટે પણ છે તો તંત્ર દ્વારા છે તે અપીલ કરવામાં આવી છે। સાથે જ ગોમતી ઘાટ પર છે કે લોકો છે તે આ મોજાનો છે તે આનંદ લેવા માટે છે તે ક્યાંક છે તે જોવા મળી રહ્યા છે। અને જે સાવધાનીપૂર્વક જે તંત્ર દ્વારા છે તે અહીંયા જે પોલીસ જવાનો છે તેને પણ છે તે તૈનાત રાખવામાં આવ્યા છે। જયદીપ લાખાણી, જી 24 કલાક, દ્વારકા।